षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। હમણાં આપણે આદરણીય યુગલજી બાપુજી અધ્યાત્મ જગતના સર્વોપરી સિરતાજ સ્વરૂપ જેઓ વર્તમાન વિદ્વત પરંપરા માટે આદર્શ જેવા રહ્યા, અનુકરણીય વ્યક્તિત્વ એમનું રહ્યું, એવા વિદ્વાન એમની એક બહુ સરસ મજાની રચના જે આપણને સૌને ઘણું વિચારતા કરી મૂકે, અંદરથી ઢંઢોળી નાખે, એટલું જ નહીં, તેઓ તો યુગલજી બાબુજી એક સિદ્ધહસ્ત અને આધ્યાત્મિક પ્રવક્તા તરીકે પંકાયેલા વિદ્વાન હતા. એમની આ એક બહુ કાલજયી વૈરાગ્ય પ્રેરક રચના ચિર સંચિત અરમાનોं का ઘટ એક દિવસ ही फूट चला, બહુ સરસ રચના છે, ખૂબ વૈરાગ્ય પ્રેરક રચના. થોડીક ચર્ચા, થોડીક ક્ષણો આને આધારે જ આપણે આજે કરવા માગીએ છીએ. પછી એક બહુ સરસ જ્ઞાનનો મહિમા, જ્ઞાન કોને કહેવાય તે સંબંધી એક આર્ષ ગ્રંથ સર્વ પ્રાચીન શાસ્ત્રમાં એક પ્રસિદ્ધ શ્લોક, પ્રસિદ્ધ સૂત્ર તરીકે મળેલો, અને બહુ ઘણા આચાર્યોએ એ શ્લોકનો સંકલન પોતપોતાના ગ્રંથોમાં સંદર્ભ સાહિત્ય તરીકે કર્યા છે. એની પણ વાત કરશું આપણે. આમાં જો આમ તો આ લગભગ 14-15 મિનિટનો ઓડિયો આપણે સાંભળ્યો. 14-15 મિનિટનો ઓડિયોમાં દરેક અંતરા જે છે, દરેક કડી જે છે, એ દરેક કડીમાં 5-5 લીટીઓ છે, અને 9-10 કાવ્ય આમાં છે. તો 9-10 કાવ્યોમાં આપ કલ્પના કરી શકો છો કેટલી હદે આ કવિએ, જેને કહીએ કે અધ્યાત્મ, સિદ્ધાંત અને વૈરાગ્ય, અધ્યાત્મની વાત સિદ્ધાંતને સામે મૂકીને કરવામાં આવે, અને સિદ્ધાંતને સામે ત્યારે જ મૂકવાનું બને જ્યારે સંસાર, શરીર અને ભોગોથી વૈરાગ્યની ભાવના દ્રઢ હોય. એકબીજા સાથે પૂરક છે. સમજાય છે શું કીધું? 3 શબ્દો યાદ રાખજો: અધ્યાત્મ, સિદ્ધાંત અને ભક્તિ. હું તો એમ કહું છું, રોજ ઉઠીને એક પાના એના ઉપર લખો. 8 દિવસ લખતા જશો ને તો 8 દિવસ 8 પાનામાં બધું જુદું જુદું જ લખાશે. એટલું સરસ વિષય છે. અધ્યાત્મ સિદ્ધાંતની ધરા પર હોય, અને સિદ્ધાંતનું સંકલન ભક્તિ વિના નહીં થાય.
ભક્તિ હશે તો સિદ્ધાંત કામનું, સિદ્ધાંત હશે તો હાથમાં અધ્યાત્મનું અર્ક હશે. હવે અધ્યાત્મ તો આપણને જોઈએ છે, સિદ્ધાંત સમજવું નથી, અને સિદ્ધાંત સમજવા માટે ભક્તિ છે નહીં. શું સમજાણું? ઓલી મેં એક વાત હંમેશા કરતો હોઉં છું, ખબર? આપણને તત્વ તો જોઈએ ચોથા કાળનું. આપણા લક્ષણો, વાણી, વર્તન છે પંચમ કાળના. તો ભવિષ્ય શું હશે? બોલો કાશી વિશ્વનાથ, બોલો. તત્વ તો જોઈએ ચોથા કાળનું. સંભળાય છે ને બરાબર બધાને? તત્વ તો જોઈએ ચોથા કાળનું, અભિપ્રાય તો પંચમ કાળનો. તો ભવિષ્ય શું હશે? ભવિષ્ય છઠ્ઠા કાળનું જ હોય ને. પછી ચોથા કાળનું તત્વ સમજવા માટે જ્યાં સાક્ષાત તીર્થંકરો વિરાજમાન હતા, તો સાક્ષાત તીર્થંકરોની વાણીમાં જે તત્વ પીરસાતું, તત્વ તો એવું જોઈએ હાઈ ફાઈ. તો એ હાઈ ફાઈ તત્વને માટે જીવન, ચિંતન, વિચાર, આચાર, વાણી, વર્તન એ બધું એને અનુરૂપ જ ન હોવું જોઈએ. એટલે અધ્યાત્મની સિદ્ધિ સિદ્ધાંત વિના નહીં થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, સિદ્ધાંત છે. વસ્તુ સ્વાતંત્ર્ય સિદ્ધાંત છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિના મોક્ષ નથી, સિદ્ધાંત છે. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત સિદ્ધાંત છે. ખ્યાલમાં આવ્યો? એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અભાવ સિદ્ધાંત છે. જે દ્રવ્યનું જે ક્ષેત્રે જે કાળે જે ભાવે થવા લાયક, તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે જ થઈને છૂટકો. ઇન્દ્ર, નરેન્દ્ર, નાગેન્દ્ર, જિનેન્દ્ર એને કોઈ પણ પલટાવી શકતા નથી, આ સિદ્ધાંત છે. ઉત્પાદ એક સમયનો છે, વ્યય એક સમયનો છે, ધ્રુવ દ્રવ્ય સ્વભાવ ત્રિકાલ સતપનાને ધરાવે છે, એ સિદ્ધાંત છે. કાર્ય ઉપાદાનથી જ થાય છે, પણ સાનુકૂળતાનો આરોપ જેના ઉપર આવે એને નિમિત્ત કહેવાય છે. ઉપાદાનથી જ કાર્ય થાય છે, નિમિત્તથી ક્યારેય થતો નથી, સિદ્ધાંત છે. નિશ્ચયથી જ કાર્ય સધાય છે, વ્યવહારથી કાર્ય સધાતું નથી, એ સિદ્ધાંત છે. આ બધી સિદ્ધાંતોની સરવાણી છે. ખ્યાલમાં આવ્યો? પણ એ સિદ્ધાંતમાંથી અધ્યાત્મ જો કાઢવું હોય તો એને માટે ભક્તિભાવ જોઈએ. શું જોઈએ એને માટે? ભક્તિભાવ જોઈએ. ભક્તિભાવ જો નથી આપણામાં, હા, ભક્તિભાવ એટલે સમર્પણતા, શ્રદ્ધા, શ્રદ્ધાની તીવ્રતા, જ્ઞાનની તીવ્રતા, અપ્રતિહત જ્ઞાનની ભાવના, અપ્રતિહત શ્રદ્ધા, ચોખ્ખી ચોખ્ખી ચોખ્ખી, વિશુદ્ધિ વિશુદ્ધિ વિશુદ્ધિ, સ્થિરતા એટલે ચારિત્રનું બળ, રમણતા, રમવું, એમાં રમવું, જેમ બાળક રમ્યા જ રાખે રમ્યા જ રાખે, એમ દિન રાત આત્મા કા ચિંતન મૃદુ સંભાષણ મેં વહી કથન, એ અધ્યાત્મની રમણતા છે. અને અધ્યાત્મમાં જે રમણતા છે ભક્તિ વિના સંભવ નથી. ભક્તિ એટલે કંઈક ગાવાનું અને બજાવવાનું અને વગાડવાનું, એનું નામ ભક્તિની વાત નથી કરતો. હા, સમજાણું શું કીધું? હવે જોજો, તમે લોકો બધા ધ્યાન આપજો, સ્ક્રીન ઉપર જોજો. એક બહુ સરસ મજાની ગાથા હું તમને બતાવું છું. જો આ ગાથા છે, નીચે જો અધિકારનું નામ લખેલ છે, નિયમસાર પરમ ભક્તિ અધિકાર, ગાથા 129. હવે આ ગાથા છે નિયમસાર પરમ ભક્તિ અધિકારની. હવે આ પરમ ભક્તિ, આમાં ક્યાંથી ભક્તિ આવી? જો પરમ ભક્તિ અધિકાર, અને ગાથામાં શું કહે છે? જો જે નિત્ય વરજે આર્ત તેમજ રૌદ્ર બંને,
ધ્યાનને સ્થાયી સમાયિક તે હને ભાખ્યું શ્રી કેવળી શાસને. સંભળાની ભક્તિ બરાબર. હવે આર્ત અને રૌદ્ર ધ્યાનને બંને ધ્યાનોને જે તજે છોડે બરાબર, અને ધર્મ ધ્યાને જે જીવ રહે વર્તે સ્થાયી સામાયિક તેહને શ્રી કેવળીને શ્રી ભાક્યું શ્રી કેવળી જીન શાસન. હવે આમાં ક્યાંથી ભક્તિ આવે એમ હું પૂછું છું આપને. અરે આર્ત ધ્યાનથી છૂટું પડી દુઃખના દાળિયા દળવાનું બંધ કરી, શું કીધું? થોડીક આ કાઠિયાવાડી થઈ. દુઃખના દાળિયા દળવાનું બંધ કરી વિકથાના રસિયા હોય ને, વિકથાના રસિયા એ જ્યારે મળે તો દળનું દળે. શેનું દળનું દળે? તમારા સાસુમાં આવા, મારા સાસુમાં આવા. ખ્યાલમાં આવ્યું? સંસાર શરીર અને ભોગોની વિકથામાંથી, એટલે વડીલો એમ કહે શું દળનું દળો? તો દુઃખનું દળનું દળવું, દુઃખના દાળિયા દળવા એ આર્ત ધ્યાન છે. ઘણાય આ જ વાતથી દુઃખી હોય છે કે એમને કોઈ દુઃખ જ નથી. ઘણા લોકોને આ વાતનો જ દુઃખ હોય છે કે એમને કોઈ પણ જાતનો દુઃખ નથી. એટલે આ બધું બહુ કષાય ચક્ર બહુ ભયંકર છે. તો આર્ત ધ્યાનને છોડવું, ધર્મ ધ્યાનમય રહેવું, રૌદ્ર ધ્યાનને છોડવું, આનંદમય વિષયાનંદી પરિગ્રહાનંદી, પૈસા વધ્યા, માન વધે, અભિમાન વધે, બહારની પ્રવૃત્તિ વધે, જાહો જલાલી વધે, હરવા ફરવાનું વધે, મોજ શોક વધે, 5 ઇન્દ્રિયોની વાસના વધે. એટલે આર્ત અને રૌદ્ર ધ્યાન બંનેને છોડીને જે ધર્મ ધ્યાનને ધ્યાવે, પણ એ ધ્યાવું ક્યારે બને? જ્યારે પરમ ભક્તિ હશે ત્યારે બને. એમ કહેવા માગું છું. પોઈન્ટ સમજાય છે? ભક્તિ એટલે એ કશાયને છોડવાનું ત્યારે હોય, ત્યારે જ બને જ્યારે નિષ્કશાય વીતરાગતા પ્રત્યેનું વલણ હોય. એ વલણ, એ પડખું, એટલે એનું નામ ભક્તિ, એનું નામ પરમ ભક્તિ. બહુ ગજબની આખી વાત છે. જો એમ સમજો ને, 4 બાબતો હું પૂછું છું, તમને પકડજો આ વાતને. બધાએ બહુ ધ્યાનથી સાંભળજો. બહુ માર્મિક વાત કરું છું અને બહુ શાંતિથી આ વાતને તમે બધાએ સાંભળજો. થોડીક માર્મિક વાત છે. ક્રોધને કોણ છોડે? બોલો, જવાબ આપો. ક્રોધને કોણ છોડે? જેને ક્ષમાની પડી હોય. સમજાણું? પોઈન્ટ સમજાણું? હવે એના પછીના 3 તો તમને આપોઆપ ખ્યાલમાં આવી જવા જોઈએ. ક્રોધનો પાલવ કોણ છોડે? સીધો એનો જવાબ છે જેને ક્ષમાનો મહિમા આવે એ. ક્ષમા ધર્મનો જેને મહિમા આવે તે ક્રોધનો પાલવ છોડે. સરળ. એવી જ રીતે માન કશાયને કોણ મૂકે? માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ સંગમાં અલ્પ પ્રયાસે જાય. તો માનને કોણ મૂકે? જેને જ્ઞાન જોઈએ, જેને જેના હૃદયમાં મૃદુતા હોય, કોમળતાનો જેને મહિમા આવે એ માનને મૂકે. સીધી વાત. આપણા શાસ્ત્રોમાં માની હોય ને, માની અભિમાની, એને કોની સાથે સરખાવી છે ખબર? બાંબુ હોય ને, બાંબુ.
બાંબુ ક્યાંય આડાઅવળા નહીં હોય, સીધા ટટ્ટાર જ ઊભા રહે. એની છાયા પણ પડે નહીં, ફળ લાગે નહીં. શું સમજાણું? અરે આ પરમાત્મ પ્રકાશ ગ્રંથમાં બાંબુ સાથે અભિમાનીને સરખાવ્યા છે. પાંદડાએ કેવા, છાંયડો તો હોય જ નહીં, ફળ આપવાની વાત જ નથી, કોઈ ફૂલે નહીં આવે. બોલો, તડકામાંથી બચવું હોય તો લીમડાના છાંયડે આપણે જઈને બેસશું, આંબાના છાંયડે બેસશું કે બાંબુના છાંયડે બેસશું? બાંબુ પણ હોય. બોલો કાશી વિશ્વનાથવાળા, ક્યાં બેસશો તમે? તો જગતના માન્ય અભિમાની બધા બાંબુ હોય છે. બાંબુ બીટ્સ. એ બાંબુ બીટ્સમાં ફૂલે નહીં હોય, ફલે નહીં હોય, છાંયડો તો હોય જ નહીં. તો જગતના અભિમાની બધા અમને ખબર છે, અમે બધું જાણીએ છીએ, અમારે કોઈની સલાહની જરૂરત નથી. આવા અભિમાનમાં રાચનારા જીવો. પણ અભિમાનને છોડે કોણ? જેના હૃદયમાં મૃદુતા હોય. એવી જ રીતે માયાચારી કોણ છોડે? છલ કપટ કોણ છોડે? જેને સરળતા સાથે સગાઈ કરી હોય, જે સરળતાને સથવારે જીવવા માગતા હોય, એને રુજુતા ગમે. જો એક વાત કરું, બાળકનું નામ આરવ અથવા આર્જવ મૂકે, બધાએ મૂકે ને. માયાચારી નામ મૂકે, છલભાઈ નામ મૂકે, છલભાઈ. છલ નામ કોઈ નહીં મૂકે, આર્જવ નામ મૂકશે. સરળતાની મિત્રતા જેને ગમે એ માયાચારીને છોડે. 3 થયા. ક્રોધ કોણ મૂકે? ક્ષમાનો મહિમા જેના હૃદયમાં હોય. માનને કોણ મૂકે? માર્દવ મૃદુતાનો મહિમા જેને હોય. બરોબર? માયાચારી કોણ મૂકે? જેને સરળતાનો મહિમા હોય. હવે લોભને કોણ મૂકે? બોલો, બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. લોભને કોણ મૂકે? જેને શુચિતા એટલે પવિત્રતાનો મહિમા આવે. પરિગ્રહ જેવો કાદવ નથી, પરિગ્રહ જેવો પાપ નથી. અરે આચાર્ય દેવસેને મનોવિશુદ્ધિ સંબંધી આરાધના સારમાં 8-10 ગાથાઓ લખી. જ્યાં સુધી રાગ દેશ આદિક ક્લેશના પરિણામો છે ત્યાં સુધી મનોવિશુદ્ધિ થવાની નથી. જ્યાં સુધી વચનમાં કોમળતા નથી ત્યાં સુધી મનોશુદ્ધિ થવાની નથી. 10-12 ગાથાઓ. મનોશુદ્ધિ, મનોશુદ્ધિ, મન પવિત્ર કરો. રાગ દ્વેષના શલ્ય જ્યાં સુધી હશે ત્યાં સુધી મન અપવિત્ર હશે. જ્યાં સુધી ક્રોધ, માન, માયા, લોભ, કશાય ક્લેશ હશે ત્યાં સુધી મન નિયમથી અશુદ્ધ હશે. એટલે કહેવાનો અર્થ, હમણાં જે આપણે આ તો મેં 4 ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચના સંદર્ભમાં ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કોણ કરે એ મનોવિશુદ્ધિના સંદર્ભમાં મેં આપને વાત કરી. એમ કહેવાનો અર્થ એવું છે કે હમણાં જે આપણે આ પાઠ સાંભળ્યો એમાં આ જ વાત હતી, બહુ સરસ. જો હું એક જ લીટી સરસ ગાઈને બતાવું. જો ઉસકા જગ મેં કોન સહારા, એક કડીમાં આવી હતી છેલ્લી એક લીટી હતી. उसका जग में कौन सहारा जो अपने से रूठ चला. આ પંક્તિ મગજમાં રાખજો. જે પોતાનાથી જ રિહામણે હોય એને જગતમાં કોણ સહારો આપે? શું સમજાય છે બરાબર બધાને? જે પોતાનાથી જ નારાજ હોય, પોતે પ્રસન્ન રહેતા જેને ન આવડતું હોય, આનંદમાં રહેતા જેને ન આવડતું હોય. પોઈન્ટ સમજાય છે? ફરી પૂછું છું, જે પણ 4-5 ભવ્ય જીવો મને દેખાવો છો, હા, શું કીધું?
उसका जग में कौन सहारा, जो अपने से रूठ चला. જે પોતાનાથી જ નારાજ હોય એનો સહારો કોણ આપે? દુઃખીને કોઈ સુખી કરી શકે દુનિયામાં? અસંતોષીને સંતુષ્ટ કરી શકે? તમે લોકો હાઈ નથી બોલતા, નાઈ નથી બોલતા. સાંભળો તો છો બરાબર? હા, અહીંયા હોલમાં અવાજ આવે છે, મને આવે છે પાડોશી આવીને મને ક્યાંક ઠપકો આપશે, એટલા મોટે મોટેથી રાડો પાડીને બોલું છું. હા, અરે ઉસકા જગ મેં કોણ સહારા, જો અપને સે રૂઠ ચલા. એ પોતે જ રિહામણે છે, એને મનામણા કોણ કરાવશે એને? તો પોતે પ્રસન્ન રહો, આનંદમાં રહો, એમ અહીંયા કહે છે. એક કડીમાં બહુ સરસ વાત આવી, એ બહુ અદ્ભુત હતી. જો સાંભળો, એમાં કારેલાનો દ્રષ્ટાંત આપ્યો હતો. અરે કભી ક્યા મૃગ તૃષ્ણા સે ચિર પિપાસુ કી પ્યાસ બુઝેગી, क्या करील से कभी भूल कर आम्र मंजरी भी निकलेगी. કારેલાના ઝાડવામાં હાપુસ પાકે નહીં, કેસર તો પાકે, કારેલા જ પાકે. આમાં બહુ સરસ વાત કરી, જો બહુ ધ્યાનથી સાંભળજો. રે અભાવ મેં સદભાવ કી. અરે જીવનમાં અભાવ, માનનો અભાવ, જ્ઞાનનો અભાવ, યશનો અભાવ, સુંદરતાનો અભાવ, શ્રીમંતીનો અભાવ, સંયોગોનો અભાવ, એ તો બધા સંયોગોની વાત થઈ, નો કર્મોની વાત. પરિણામોનો અભાવ, પવિત્રતાનો અભાવ, શ્રદ્ધાનો અભાવ, વિશ્વાસનો અભાવ. બોલો કાશ્મીરાબેન, આપણે ગરીબ છીએ કે અમીર છીએ? આપણે બધાએ હા, સંયોગે તો અમીર જ છીએ. હું ગાડી બંગલાની વાત નથી કરતો, બાયડી છોકરાની વાત નથી કરતો. ધર્મ મળ્યો તો અમીર જ છીએ ને, પણ ધર્મ મેળવ્યા નથી તો ગરીબ છીએ. ધર્મ મળ્યો અમીર છીએ, પણ મળ્યો નથી, હજી મેળવ્યા નથી, ગરીબડા છીએ. શ્રદ્ધાને કેળવવા માટે માર્ગ મળ્યો કે નહીં, પણ માર્ગે ચાલે તો કહેવાય ને ભાગ્યશાળી. મળતા બધું મળી જાય, પણ પડ્યું હોય છે એ બધું પડ્યું હોય છે. એ એવા કમનસીબ છોકરા જેવી આપણી હાલત છે. કેવા કમનસીબ? ડ્રાય ફ્રૂટ્સના ડબ્બા ભરેલા હોય, પણ છોકરાને ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું મન નથી. બાદામના ડબ્બા ભરેલા, કાજુના ડબ્બા ભરેલા, પણ ખાવાનું મન નથી થતો. બોલો કેવો કમનસીબ છે જીવ. એમ સમયસાર, પ્રવચનસાર, નિયમસાર કબાટ ને કબાટ શાસ્ત્રોમાં ભરેલા છે, પણ જીવને વાંચવાનો સમય નથી. તો રે અભાવ મેં સદભાવ કી આશા સદા રહી વિફલા. આ નથી, આ નથી, આ નથી, આ નથી. અસતની ઉત્પત્તિ કદી ન થાય અને સતનો કદી અભાવ ન થાય. રે અભાવ મેં સદભાવોं की आशा सदा रही विफला, चिर संचित अरमानों का घट एक દિવસ ही फूट चला. અચ્છા, એક બહુ સરસ આખી અંતરાજ આમ યાદ કરવા જેવી હતી. દેહના સંદર્ભમાં જુઓ. કિતના કરતે હો પ્રયાસ પર બોલો કિતના પાલેતે હો. આ શું છે? સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી દુકાને બેસીએ તો સમજો 10,000 કમાવીએ. તો સવારે 8 વાગે જઈને બેસીએ તો 2 કલાક વધારે બેઠા, તો બીજા 5,000 મળવા જોઈએ ને? નહીં. દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. કેટલો વિશ્વાસ આના ઉપર આપણને? કિતના કરતે હો પ્રયાસ પર બોલો કિતના પા લેતે હો. વિફલ સફલતા. શું કીધું? વિફલ સફલતા, સફલ વિફલતા. વિફલ સફલતા એટલે સફલતા વિફલ જાય અને વિફલતા સફલ થાય. મેં બસ ગોતે ખા લેતે હો. આજે મજા નહીં આવી.
આપણે ક્રિકેટની દુનિયામાં છે ને, મને ક્રિકેટનો સૌથી શ્રેષ્ઠ કેરેક્ટર પોઝિટિવ વાઇબ્રેશન્સવાળો ગમે છે તો સચિન તેંડુલકર. સૌથી વધારે 0 ઉપર આઉટ થયેલો ખેલાડી છે, સૌથી વધારે 0 ઉપર. તો કોક એક વખત એક સ્પોક્સમેને એને પૂછ્યું, તમે જ્યારે 0 ઉપર આઉટ થાઓ છો તો તમને શું ફીલ થાય છે? ખબર એને શું કીધું હશે? જવાબ યાદ રાખવા જેવું છે. એ કહે, હું 100 બનાવું, સેન્ચુરી મારું કે 0 ઉપર આઉટ થઈ જાઉં, હું જ્યારે પણ જાઉં છું તો વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવા માટે જાઉં છું. એમ વિચારીને હું જ્યારે રમું છું તો પહેલે બોલ, પહેલા દડા ઉપર હું 0 ઉપર આઉટ થાઉં કે 100 સેન્ચુરી બનાવું, મને એની સાથે કાંઈ નિષ્પત નથી. શો મસ્ટ ગો ઓન. શું કીધું? શો મસ્ટ ગો ઓન. બસ મને રમતા આવડે છે, હું રમું છું. અરે એક ખેલાડીને પણ સેન્ચુરી મારે તો હરક પદુડો ન થાય, આપણી ભાષામાં કહીએ તો રૌદ્ર ધ્યાન ન કરે, અને 0 ઉપર આઉટ થઈ જાય તો એ આર્ત ધ્યાન ન કરે. ધન્ય છે ને એ ખેલાડીને. અને આપણને જરીક કંઈક બેલેન્સ બગડે ઉદયનું. કોણ કહે સકા રહી સફળતા મેરે જીવન કી થાતી. થાતી એટલે શું થાય ગુજરાતીમાં? કાઠિયાવાડમાં શું કહેવાય થાતીની ખબર? દાબડું. અરે એફડી, ફિક્સ ડિપોઝિટ. થાતી એટલે ઘરેણા હોય ને લોકરમાં, એને થાતી કહેવાય. હા, હવે સમજાણું ને? જો ને અમારા આંગળા બધા ખાલી છે, એક વીંટી છે, બધા આંગળા ખાલી છે. તને કોણે ના પાડી છે 10 આંગળામાં પહેરવા માટે? અને જ્યારે વાર તહેવારે હોય તો નથી આવડા મોટા મોટા મોટા. મને તો ઘણી વખત ભ્રમ થાય, ઘડિયાળ છે કે રિંગ છે એમ થાય. બેંકના લોકરો તો બધા છલક તો થતા જ હોય ને. એ જે છલકાયેલા બેંકના જે લોકરો છે એમાં જે મૂકેલ છે એ બધું થાતી કહેવાય. થાતી એટલે વારસો, થાતી એટલે બેંક બેલેન્સ. એમ અહીંયા કહે છે, કોણ કહે સકા રહી સફળતા મેરે જીવન કી થાતી હૈ, स्वयं देह भी अंतिम क्षण जब उसको छोड़ चली जाती है. બોલો, છેલ્લી ક્ષણે તો દેહ પણ છોડી મૂકીને જતી રહે છે. સભી ચલાચલ ચલતે રહેતે. આ પંક્તિ યાદ રાખજો. સભી ચલાચલ ચલતે રહેતે રહી ચેતના હી અચલા. એક અચલ કોઈ રહે છે તો ચેતના રહે છે. કેટલી અલૌકિક વાત છે. બીજું બધું ચલાચલ. જાવે સો મેરા નહીં, મેરા સો જાવે નહીં. મારું કદી જાય નહીં, અને જે જાય તે કદી મારું હોઈ નહીં શકે. એટલે આ કાવ્ય પંક્તિ બહુ સરસ. અને છેલ્લી એક બહુ માર્મિક વાત કરું છું, સાંભળો. प्रतिपल जो आकुल रहता हो कौन उसे कहता है जीवन. શું છે કાશ્મીરાબેન? ફરીથી નામ લઈને બોલું છું. હા, કેટલા દુઃખી 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 દુઃખી. આમાં કવિએ પૂછ્યું શરૂઆતમાં, प्रतिपल जो आकुल रहता हो कौन उसे कहता है जीवन. એ મરણ છે, મરણ, મોત છે. પળે 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 પીડા. હસવાનું આવડતું નથી, પ્રસન્ન રહેતા આવડતું નથી. જો જેની પાસે જ્ઞાન હોય એ નિયમથી પ્રસન્ન હોય. અજ્ઞાન હશે ત્યાં રોદણા હશે, જ્ઞાન હશે ત્યાં પ્રસન્નતા હશે. प्रतिपल जो आकुल रहता है कौन उसे कहता है जीवन. पद पद पर जो झुक जाता हो. શું કીધું? પદ પદ પર જો ઝુક જાતા હો. ડગલે ને પગલે, ડગલે ને પગલે. કામવાળા નથી, ડ્રાઈવર નથી, નોકર નથી, ડૉક્ટર નથી,
આને ડ્રાઈવર પણ જોઈએ અને ડૉક્ટર પણ જોઈએ. પોતાવાળા નથી, વાસણવાળા નથી, કપડાવાળા નથી. ગઈકાલે છે ને અમારે કોલેજમાંથી અમારે એક સિનિયર ક્લર્કનું મને ફોન આવ્યું. મને કહે, સુનિલભાઈ શું કરો છો? મેં કીધું પોતું. હાય 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 હાય, તમે પોતું કરો? કાં? ઘરમાં રહેવું ગમે તો પોતું કરવું ન ગમે? સમજાય છે? અરે આનંદમાં રહેતા શીખો. 2 સૂત્રો યાદ રાખજો. જીવનમાં સફળ થવાના 2 સૂત્રો લખો છો બધાએ? 1, ગમતું કામ કરો. બીજું, નહીં તો કામને ગમતું કરો. આમ આડું અવળું બોલવાનું થોડુંક એટલે ખ્યાલ આવી જાય. નંબર 1, ગમતું કામ કરો. જીવનમાં સુખી થવું હોય તો ગમતું કામ કરો. હું આ તત્વની જ વાત કરું છું. અને ગમતું કામ કરતા ન આવડે તો જે કામ મળે એ કામને ગમતું કરો. પ્રેસ જ ચલાવતા આવડે તો પ્રેસ જ ચલાવો. આઈએએસ ઓફિસરના સપના નહીં જુઓ. અને ડૉક્ટરીમાં જ રસ બહુ હોય તો એન્જિનિયરિંગના સપના નહીં જુઓ. દૂધ વેચતા આવડે તો દૂધ જ વેચો, માખણના સપના નહીં જુઓ. અને માખણ જ ખાવામાં મજા આવતી હોય તો છાશને યાદ નહીં કરો. પોઈન્ટ સમજાય છે? કાં તો ગમતું કામ કરો, કાં તો કામને ગમતું કરો. આમાં એ વાત કરી મહાપ્રલય કે પ્લાવન. પ્લાવન એટલે શું થાય? પ્લાવન શબ્દ આવ્યો ને એમને, પ્લાવન. તો કાં તમે લોકો પૂછતાય નથી મને આ શબ્દ આવ્યો તો આ શબ્દનો અર્થ શું હતો? આ બધી ચિંતા, બધું ટેન્શન પંડિતજીને જ કરવાનું. કોણ બતાવશે પ્લાવન શબ્દનો અર્થ? ગાયું બધાએ તમે લોકો સાંભળ્યું? અરે પ્લાવન એટલે પૂર, બાઢ. ઘોડાપૂર આવે ને પાણીના, બાઢ આવે. બાઢને સંસ્કૃતમાં પ્લાવન કહેવાય. અમે લોકો 12th જ્યારે ભણતા જયપુરમાં ત્યારે જલ પ્લાવનમ નામનો એક નિબંધ હતો. એ નિબંધ કેટલી લીટીનો હતો ખબર? 76 લાઈનનો એક જ નિબંધ. આખું એસે એક જ લીટીમાં હતો. પણ એ એક લીટીમાં પછી ફાટા બહુ પડે. એક જ વાક્યમાં, અખંડ એક વાક્ય. ત્યારે અમને એમ થતું, ઓહો, તો આત્મા અખંડ અને અનંત છે, એમાં કોઈ નવાઈની વાત નથી. આ 75 પાનાનું એક નિબંધ એક વાક્યમાં. સાંભળો છો બરાબર? જલ પ્લાવનમ. કદાચ એ બુક મારી પાસે છે હજી. કોઈક વાર હાથ વાગે આવશે તો આપને બતાવીશ. એટલું સરસ છે. પ્લાવન એટલે બાઢ. महाप्रलय के प्लावन में जो बन जाता उत्तुंग हिमालय. अरे आवा दो ने, बाढ़ आवा दो, પણ અમે તો હિમાલય પર્વતની જેમ જાગતો જીવ ઊભો છે, એ ક્યાં જાય? બહુ ધીર ગંભીરતાથી, ખૂબ આનંદથી જીવનમાં આપણે ઊભું રહેતા આવડવું જોઈએ. મધુશાલા કી મધુબાલાએ કરતી કિસ પર જાદુ નિષ્ફલ, इसको पौरुष कहना सीखो, यह जीवन की एक कला, चिर संचित अरमानों का घट एक दिवस ही फूट चला. આવી આ અદ્ભુત જ્ઞાનવર્ધક, વૈરાગ્યવર્ધક અને શરૂઆતમાં જે મેં 3 પોઈન્ટ્સ લીધા છે, અધ્યાત્મ સિદ્ધાંત, અધ્યાત્મ સિદ્ધાંત અને ભક્તિ, આ ત્રણેયનું સમન્વય એટલે આ એક શ્રેષ્ઠ કવિતા. ક્ષમા, માર્દવ, આર્જવ વગેરેના 4 બોલ સંબંધી, ક્રોધ, માન, માયા, લોભ, આ 4ને છોડવા. કોણ છોડે? જેને ક્ષમા, માર્દવ, આર્જવ વગેરે ગુણોનો મહિમા આવે. તરસથી મુક્તિ કોણ ઈચ્છે છે? જેને જળ જોતું હોય.
જળ પાન કરવા કોણ મથે, જેને તરસથી મુક્તિ જોતી હોય. એવું આ અધ્યાત્મ સિદ્ધાંત અને ભક્તિથી સભર બહુ સરસ મજાનો આ પદ, એનો આપણે સ્વાધ્યાય હમણાં પૂરો કર્યો. અને વિશેષ પછી જે અભ્યાસ સ્વાધ્યાયના વિષય બિંદુ આવશે એની ચર્ચા પછી આપણે લેશું. મા જીનવાણી માટે આપ સૌ હાથ જોડજો. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो